આપણે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે ફલાણા ભાઈનું કે બહેનનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને સામેની વ્યક્તિ પર સારી છાપ પાડી શકે એવું છે. વ્યક્તિત્વ માટે અંગ્રેજીમાં પર્સનાલિટી શબ્દ વપરાય છે. ત્યારે ઘણા લોકોના મુખે તમે સાંભળશો કે આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર છે. સ્કૂલમાં પણ તમે જોયું હશે કે અમુક શિક્ષકોને મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ માન અને આદર આપતા હોય છે અને અમુક શિક્ષકોને વિદ્યાર્થીઓ પસંદ કરતા નથી, માન આપતા નથી. આનું કારણ શું? અલબત્ત એના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એમાંનું એક કારણ એમનું વ્યક્તિત્વ પણ હોઈ શકે છે. આકર્ષક વ્યક્તિત્વવાળું થવું સૌને ગમે છે. આપણે આ એક શબ્દ પણ વારંવાર સાંભળીએ છીએ કે એમની ઇમ્પ્રેશન પડે છે. તો ઇમ્પ્રેશન એટલે વ્યક્તિત્વની અસર કે જે સામેના વ્યક્તિને આંજી દે છે, પ્રભાવિત કરી દે છે. આકર્ષક વ્યક્તિત્વવાળા વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં જાય તો ત્યાં હંમેશા આગળ જ રહે છે. આજકાલ યુવા પેઢીમાં આવા ડાયલોગ્સ તમે અવારનવાર સાંભળતા હશો કે શાહરૂખ શું હીરો છે, શું એની અદાકારી, એના અવાજમાં જાદુ છે, માધુરી દીક્ષિતની મુસ્કાન કમાલ છે, બધું ભૂલાવી દે તેવી છે, બિગ બીની તો વાત જ ન કરો, અજય દેવગણ મારો પ્રિય હીરો છે. આવા ડાયલોગ્સ હકીકતમાં એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને જે તે વ્યક્તિના મુખમાંથી સરી પડેલા વાક્યો છે. વ્યક્તિત્વ એને માત્ર પ્રભાવિત જ નથી કરતું, પરંતુ અભિવ્યક્ત કરવા માટે પણ પ્રેરે છે. એમની પર્સનાલિટીથી ઇમ્પ્રેસ થઈને લોકો એમની જાહેરાત કરે છે, એમના વખાણ કરતાં થાકતા નથી. આજકાલ તમે એક બાબત નોટ કરી હશે, અનુભવ્યું હશે કે કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં સૌથી પહેલી જરૂરિયાત હોય તો એ છે વ્યક્તિત્વ વિકાસ, જેને આપણે કહીએ છીએ પર્સનાલિટી ડેવલપમેન્ટ. જેના માટે આજે મોટા શહેરોમાં તો ઘણા લોકો મોંઘી ફી ભરીને પણ એના ક્લાસીસમાં જતા હોય છે અને પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય એ માટે પ્રયત્નો કરતા હોય છે. ત્યારે પ્રશ્ન થાય કે આ પર્સનાલિટી વળી શું છે? વ્યક્તિત્વ કોને કહેવાય? વ્યક્તિત્વના પ્રકારો કયા કયા છે? વ્યક્તિત્વ પર કયા કયા પરિબળો અસર કરે છે? વગેરે પ્રશ્નો વિશે ચાલો આગળ જોઈએ. વ્યક્તિત્વ માટે અંગ્રેજીમાં પર્સનાલિટી શબ્દ વપરાય છે, જે મૂળ લેટિન શબ્દ પર્સોના પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ થાય છે ટુ સાઉન્ડ થ્રુ. આ વાક્ય મોહરું પહેરીને બોલતા અભિનેતા માટે વાપરવામાં આવે છે. એ દર્શાવે છે કે પર્સનાલિટી સંજ્ઞા સાચા અર્થમાં મોહરું અથવા તો બાહ્ય સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે. વ્યક્તિત્વ શબ્દ આમ તો જટિલ છે. વ્યક્તિત્વ વિશે અલગ અલગ વિદ્વાનોમાં પણ વિવિધ મતાંતર જોવા મળે છે. કેટલાક વિદ્વાનો માને છે કે વ્યક્તિત્વ એટલે અમુક ચોક્કસ ગુણોનો સમાવેશ, જ્યારે કેટલાક વિદ્વાનો એવું માને છે કે અનેક અસ્પષ્ટ ગુણોનો સમન્વય એટલે વ્યક્તિત્વ. વ્યક્તિત્વ વિશે અલગ અલગ વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓ જોઈએ તો વ્યક્તિત્વ એ વિકાસના કોઈ પણ તબક્કે મનુષ્યનું સંપૂર્ણ માનસિક સંગઠન છે. આવી વ્યાખ્યા વોરેન નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. વ્યક્તિત્વ એ વ્યક્તિની મનોશારીરિક રચનાઓનું ક્રિયાત્મક સંગઠન છે જે સમાજ સાથે અનુકૂલન સાધે છે. આવી વ્યાખ્યા આપી છે ઓલપાર્ટ નામના મનોવૈજ્ઞાનિકે. વ્યક્તિત્વ એ વ્યક્તિની સંપૂર્ણતા અને તેની વિશેષતાઓની સમગ્રતાનો ઉલ્લેખ કરે છે. આ વ્યાખ્યા આપી છે બિગ અને હન્ટ નામના મનોવૈજ્ઞાનિકે. વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વિચારો અને આવિષ્કારો, મનોવલણો, રસો, તેની આગવી વર્તનશૈલી અને જીવન ફિલસૂફી એ બધા દ્વારા પ્રગટ થતું વ્યક્તિત્વનું સમગ્ર સ્વરૂપ. આ વ્યાખ્યા આપી છે વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિકે. લાંબા સમય સુધી કરેલા વાસ્તવિક નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત વિશ્વસનીય સૂચનાઓને આધારે શોધાયેલી વ્યક્તિની ક્રિયાઓનો સમૂહ એ તેનું વ્યક્તિત્વ છે. આ વ્યાખ્યા આપી છે વોટસન નામના મનોવૈજ્ઞાનિક. વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન. આ વ્યાખ્યા આપી છે રેક્સ રોક નામના મનોવૈજ્ઞાનિકે. હવે જોઈએ વ્યક્તિત્વના પ્રકારો. ભારતીય તત્વચિંતકોમાં કપિલ મુનિએ પોતાના શાસ્ત્રમાં સત્વ, રજસ અને તમસ આ 3 પ્રકારના વ્યક્તિત્વનો નિર્દેશ કર્યો છે.
આ 3 ગુણોની માત્રા છે એ દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે. આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરીએ તો વાત, પિત્ત અને કફ આ 3 પ્રકારના વ્યક્તિત્વ જોવા મળે છે. મનોવૈજ્ઞાનિક ટર્મન કે જેણે બુદ્ધિઆંક અનુસાર વ્યક્તિત્વનું વર્ગીકરણ કરેલું છે કે આટલો બુદ્ધિઆંક હોય તો આ પ્રમાણેનું વ્યક્તિ, આટલાથી આટલા બુદ્ધિઆંક પ્રમાણેનું વ્યક્તિ, અલગ અલગ બુદ્ધિઆંક પ્રમાણે એમને વ્યક્તિત્વને ડિવાઈડ કરેલા છે. મનોવૈજ્ઞાનિક યુંગના મત અનુસાર વ્યક્તિત્વના 3 પ્રકાર છે: અંતર્મુખી, બહિર્મુખી અને ઉભયમુખી. સૌપ્રથમ જોઈએ અંતર્મુખી વ્યક્તિત્વ. અંતર્મુખી વ્યક્તિત્વના લક્ષણો કયા કયા હોઈ શકે? આ પ્રકારના વ્યક્તિ સ્વકેન્દ્રી હોય છે, પોતાનામાં જ રસ લેનારા હોય છે, શરમાળ અને ઓછા બોલા હોય છે, તેઓ શરમાળ પ્રકૃતિના અને સંકોચશીલ હોય છે, તેથી તેમને એકલા કાર્ય કરવામાં વધુ રસ હોય છે. તેઓ સ્વભાવે ડરપોક હોય છે, પોતાની વસ્તુ પ્રત્યે કાળજીવાળા હોય છે, પોતાની જાતની ચિંતા કરનારા ચિંતાતુર વૃત્તિવાળા હોય છે, તેમનામાં સાહસનો અભાવ હોય છે, તેઓ શંકાશીલ અને વધુ પડતા સાવધાન હોય છે, આત્મપ્રશંસાથી દૂર રહેનારા હોય છે, બોલવા કરતાં લખવામાં ફાવટ એમની વધુ હોય છે, તેથી એ સારા લેખક થાય પરંતુ ઉત્તમ વક્તા ન બની શકે. આ પ્રકારના વ્યક્તિ ભીડથી દૂર રહેનારા હોય છે, સામાન્ય રીતે શાંત સ્વભાવના હોય છે, પરંતુ સંજોગોવશાત જલ્દીથી ગુસ્સે પણ થઈ જાય છે. આ પ્રકારના વ્યક્તિ પુસ્તકો, સામયિકોના વાંચનનો શોખ ધરાવનારા હોય છે, પરંતુ રમતગમત કે પ્રવાસ પર્યટનના ખાસ શોખ તેમને હોતા નથી. પ્રમાણમાં રૂઢિચુસ્ત હોય છે, તે પોતાના વિચારો જલ્દી વ્યક્ત ન કરનારા અને ખાનગી મનોવૃત્તિવાળા હોય છે. સાહિત્ય, સંગીત અને કલામાં રસ લેનાર હોય છે. હવે જોઈએ બીજો પ્રકાર, બહિર્મુખી વ્યક્તિત્વ, કે આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિમાં કયા કયા લક્ષણો હોઈ શકે? આ પ્રકારના વ્યક્તિઓ સક્રિય રહેનારા અને કાર્ય કરવાની પ્રબળ ઈચ્છા ધરાવનારા હોય છે. બાહ્ય સમાજમાં અને તેની પ્રવૃત્તિઓમાં વિશેષ રુચિ લેનારા હોય છે. તેઓ લોકપ્રિયતા પાછળ દોડતા હોય છે, મતલબ કે એમને લોકપ્રિયતા ગમે છે અને એમના માટે એ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. રમતગમતમાં રસ ધરાવનારા હોય છે. આ પ્રકારના વ્યક્તિ એ વાચાળ હોય છે, મતલબ કે તે બોલવામાં કુશળ હોય છે. બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ એ એકાંત પ્રિય હોય છે, ચિંતામુક્ત અને અમુક અંશે બેપરવાહ સ્વભાવના હોય છે. તે લોકોને સંગઠિત કરવામાં કુશળ હોય છે, લોકોનું ધ્યાન આકર્ષવાનો પ્રયત્ન કરનારા હોય છે. તેઓ આત્મપ્રશંસાના ભૂખ્યા હોય છે. એમની વિશેષતા જોઈએ તો તે અન્ય વ્યક્તિઓ સાથે સહેલાઈથી હળીમળી જનારા હોય છે. અને સ્વભાવે વાત કરીએ તો સ્વભાવે અભિમાની, અનિયંત્રિત અને આક્રમક હોય છે. વીરતા ભર્યા કાર્યોમાં એમને ખાસ રસ હોય છે. જીવનનો ઉદ્દેશ પરિસ્થિતિને પોતાની આવશ્યકતાઓ અનુસાર સાનુકૂળ બનાવવાનો હોય છે. એમના ઇન્ટરેસ્ટની વાત કરીએ તો ખેલકૂદમાં વધુ રસ અને વાંચન લેખનમાં ઓછો રસ લે છે. પ્રવાસ પર્યટન તથા જાહેર પ્રવૃત્તિઓમાં એમની વિશેષ રુચિ હોય છે. સાથ સહકાર અને સહયોગમાં માનનારા હોય છે. તેઓ પરિવર્તનશીલ અને અનુકૂલનશીલ હોય છે, પરિસ્થિતિને એડજસ્ટ થનારા હોય છે. તે પ્રભાવશાળી વક્તા હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર, ઉભયમુખી વ્યક્તિત્વ. જે વ્યક્તિનું વ્યક્તિત્વ ચોક્કસ રીતે અંતર્મુખી અથવા તો બહિર્મુખી ન કહી શકાય, એટલે કે એમાં બંને પ્રકારના લક્ષણોનું મિશ્રણ હોય, એવા વ્યક્તિત્વને ઉભયમુખી વ્યક્તિત્વ તરીકે ઓળખવામાં આવે છે. એમના વર્તનમાં કેટલીક વાર અંતર્મુખી વ્યક્તિના લક્ષણો જણાય તો કેટલીક પરિસ્થિતિમાં બહિર્મુખી વ્યક્તિત્વની જેમ વર્તન વ્યવહાર કરે છે. આમ તેમનામાં બંને પ્રકારના વ્યક્તિત્વના લક્ષણો જોવા મળે છે. આવી વ્યક્તિને ઉભયમુખી વ્યક્તિત્વ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની વ્યક્તિઓ ઉભયમુખી વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. હવે આ ટોપિક અંતર્ગત MCQમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની રચના જોઈએ.
પર્સોના શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? લેટિન ભાષામાંથી. પર્સોના શબ્દનો અર્થ શું થાય છે? ટુ સાઉન્ડ થ્રુ. વ્યક્તિત્વ એ વિકાસના કોઈ પણ તબક્કે મનુષ્યનું સંપૂર્ણ માનસિક સંગઠન છે. આ વ્યાખ્યા કોણે આપી? વોરેન નામના મનોવૈજ્ઞાનિકે. તો આવી રીતે એક વ્યાખ્યા આપે અને એના સંદર્ભમાં એ વ્યાખ્યા આપનારનું નામ પણ પૂછાઈ શકે. સત્વ, રજસ અને તમસ આ 3 પ્રકારના વ્યક્તિત્વનો ઉલ્લેખ કોણે કર્યો છે? કપિલ મુનિએ. અંતર્મુખી, બહિર્મુખી અને ઉભયમુખી આ વ્યક્તિત્વના પ્રકાર કોણે આપ્યા છે? ડોક્ટર યુંગ. નીચેનામાંથી કયું લક્ષણ અંતર્મુખી વ્યક્તિત્વનું નથી? આ પ્રકારના પ્રશ્નો ખાસ પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે વાક્યની રચના ઉપર ખાસ જોવું પડશે. ઓપ્શન તો ગમે તે વિધાન હોઈ શકે છે. આપ ખાસ પ્રશ્નની રચના જોશો. વ્યક્તિ સ્વકેન્દ્રી હોય છે, પોતાનામાં જ રસ લેનારા હોય છે, રમતગમતમાં રસ ધરાવનારા હોય છે, શરમાળ અને ઓછા બોલા હોય છે. તો અહીંયા પ્રશ્ન છે, કયું લક્ષણ અંતર્મુખી વ્યક્તિત્વનું નથી? કે એક જ લક્ષણ એવું હશે કે જે અંતર્મુખી વ્યક્તિત્વનું નહીં હોય, તો એ લક્ષણ તમારે તારવવાનું છે કે આમાંથી એવું કયું લક્ષણ છે કે જે અંતર્મુખી વ્યક્તિત્વનું નથી. આ માટે તમારે બંને પ્રકારના વ્યક્તિત્વ વિશે સમજવું પડશે. તો આ પ્રશ્નમાં સાચો જવાબ છે રમતગમતમાં રસ ધરાવનારા હોય છે. કારણ કે આ વિધાન છે એ બહિર્મુખી વ્યક્તિત્વનું છે. નીચેનામાંથી કયું લક્ષણ બહિર્મુખી વ્યક્તિત્વનું છે? સ્વભાવે ડરપોક હોય છે, પોતાની વસ્તુઓ પ્રત્યે કાળજીવાળા હોય છે, સાહસનો અભાવ હોય છે, કે સ્વભાવે અભિમાની, અનિયંત્રિત અને આક્રમક હોય છે. તો આ 4 વિધાનમાંથી તમારે સાચો જવાબ લખવાનો છે. તો સાચો જવાબ છે સ્વભાવે અભિમાની, અનિયંત્રિત અને આક્રમક હોય છે.